હંગામી ઘોડિયા બનાવીને બાળકોને છાના રાખવાનો પ્રયાસ કરી રહેલી મહિલાઓ 10 કલાકથી પરેશાન છે। કડકડતી ઠંડીમાં ખુલ્લા આકાશ નીચે 10-10 કલાકથી આ મહિલાઓએ રઝળપાટ કરવો પડ્યો। આ દ્રશ્યો સુરતના ઉમરપાડાની રેફરલ હોસ્પિટલના છે, જ્યાં શુક્રવારે કુટુંબ નિયોજનના ઓપરેશન માટે લાભાર્થીઓને બોલાવવામાં આવ્યા। લાભાર્થીઓ તો સમયસર પહોંચ્યા, પરંતુ તબીબો આવ્યા જ નહીં અને 8-9 વાગે આવી ગયેલા લાભાર્થીઓ સાંજે 6 વાગ્યા સુધી ભૂખ્યા અને તરસ્યા રઝળતા રહ્યા, છતાં તેમની દરકાર લેનાર કોઈ ન મળ્યાનો દાવો છે। લાભાર્થીઓ માટે કોઈ જ વ્યવસ્થા નહોતી કરાઈ। આ લોકો બધા સવારથી નાના બાળકો અહીંયા સારવાર માટે આવ્યા છે અને હજુ સુધી અહીંયા ડૉક્ટર આવીને ઊભા નથી। આ બધા દૂર દૂરથી આવ્યા છે। આ નાના છોકરાઓ રડે છે, હિંચકા ગવડાવે છે। આ બધા આ પરિસ્થિતિ અમારા આદિવાસીઓની છે। આ અમારા આદિવાસીઓની આવી પરિસ્થિતિ છે। આ સવારથી છે। બાયા કેટલા વાગ્યાથી છે? બાયા આપો ભાષા બોલના કતા વાગે રખાય? 8 વાગે। હા, કોના ગામો? હેવલાઈ હાય। આ સેવલાના છે। દાદા કેટલા વાગ્યાથી છો? 8:30 વાગ્યાથી। 8:30 વાગ્યાથી છો। કયા ગામના? ઘાણાવર। ઘાણાવર। બાયા કેટલા વાગ્યાથી છો? 9 વાગ્યાથી। કયું ગામ? ડોલવણ ડેલીપાડા। આ અમારે ઉમરપાડા આદિવાસીના બાળકોની આવી હાલત છે ને અહીંયા સવારથી આ લોકો છે અને હજુ કોઈ ડૉક્ટર આવ્યા નથી। તમે કેટલા વાગે આવ્યા હતા સવારે? 11 વાગે। 11 વાગે। કયું ગામ તમારું? ગમણફળિયું। તમે દાદા કેટલા વાગે આવ્યા હતા? અમે 9 વાગે આવ્યા। 9 વાગે। કયું ગામ? કદવાલી। મોદીયા કેટલા વાગે આવ્યા હતા? 9 વાગે। કયું ગામ તમારું? રાજનીવડ। જો અમારે આ ઉમરપાડા રેફરલ હોસ્પિટલની આવી હાલત છે, જે આદિવાસીઓ આવી રીતે ધક્કા ખાવા પડે છે। બહેનો, નાના છોકરાઓ બધા સવારે 8 વાગ્યાના આવ્યા હતા અને સાંજે 6 વાગ્યા સુધી ડૉક્ટર ત્યાં હાજર નહોતો અને આ બધા આદિવાસી બહેનો, ભાઈઓ, દાદીઓ બધા હતા અને તે સાવ ગરીબ લોકો। અને મારે તો એવું કહેવું છે કે જે આ લોકો આવ્યો તેમને પાણીની, નાસ્તાની, ચાની કોઈ સુવિધા નહીં, બીજી પણ કોઈ સુવિધા નહીં હતી અને ત્યાંના હેલ્થ ઓફિસર પણ હાજર નહોતા। તો મારે કહેવું છે કે આપના વતી કે અમારા આદિવાસી સમાજ શું માણસમાં જ નહીં આવે? અમારે આ આદિવાસી સમાજની શું આવી ખરાબ પરિસ્થિતિ? અમે આદિવાસી સમાજ ગરીબ છે એટલા માટે અમે સરકારી દવાખાનામાં આવીએ છીએ અને સરકારી દવાખાનામાં ગરીબ લોકો જ આવે છે। અમારી પાસે પૈસા હોય તો અમે ખાનગી હોસ્પિટલમાં નહીં કરાવીએ। તો આની ગંભીર નોંધ લેવામાં આવે અને જે પણ વ્યક્તિ આના માટે જવાબદાર છે, ડૉક્ટર, પ્રશાસન, એમના પર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે એવી અમારા આદિવાસી સમાજની માંગ છે। વિવાદ બાદ જિલ્લા આરોગ્ય અધિકારીએ ડોક્ટર સમયસર ન આવ્યાનો સ્વીકાર કર્યો અને ઘોડા નાસી ગયા બાદ તબેલાને તાળા મારવા જેવી વાત કરી। સીએચસી ઉમરપાડામાં જે કુટુંબ નિયોજનના ઓપરેશન માટે લાભાર્થીઓને બોલાવવામાં આવ્યા હતા, એ બાબતે ટીએલ સર્જન મોડા આવતા ઓપરેશન મોડા થયા હતા એ બાબતની જાણકારી મને મળી હતી। એ બાબતમાં ટીએચઓ શ્રીને પાણી, નાસ્તા અને અન્ય બેડની સુવિધા કરવા માટે જણાવવામાં આવ્યું છે અને હવે પછી સારી રીતે ટીએલના ઓપરેશનો થાય એ રીતે પ્લાનિંગ કરવા માટે જણાવ્યું છે।